મહાપ્રભુજીના સેવક છીએ. કોઈ આવીને ધમકી દઈ જાય ને આપણે ઓલી શું કે મિયાની મીંદડી બનીને આમ બેસી જવું, આ શોભે? આ વૈષ્ણવને ના શોભે. એને તો પડકાર ફેંકવાનો તમારે, કર લે ઓલું શું કે આપણી ભાષામાં થાય કર લે જા. આ બિરાજે ગોવર્ધન ધરણ. આપણો એક વૈષ્ણવ હતો ને, એક પ્રસંગ કહું તમને. હવે આ તંત્ર મંત્ર હોય ને, એ કાલી અને ભૈરવ આ બેનું હોય તંત્ર. તંત્રનું ગણિત કાલીનું નીચા સ્ટેજનું હોય, ભૈરવનું ઊંચા સ્ટેજનું હોય. હવે ગામડામાં આપણા એક મરજાદી વૈષ્ણવ તમારી જેમ, હા, રોજ જલ ભરવા જાય. નોલો એક હતો કોઈ મેલી વિદ્યાવાળો, એ રોજ આવીને બીવડાવે એને, આવીને કે મારી માં કાળી, મારી માં કાળી, મારી માં કાળી. અઠવાડિયું ગયું ને એટલે ઓલાનો મગજ ગયો કે તારી માં કાઢી હોય તો મારો બાપ કાઢ્યો છે. હા જા કર લે તારાથી સાહેબ. આ સાચો બનેલો પ્રસંગ, હા, સાચો બનેલો પ્રસંગ કહું તમને, આપણા મરજાદી વૈષ્ણવનો. હા, એ કહી દીધું આપણા ગોવર્ધન ધરણ કાળા જ છે ને, એ કે મારો બાપ કાળો, જા કર લે તારાથી થાય. હા, કોઈ કઈ ના કરી શકે. શું મૂંઝાયેલા બેઠા છો આમ? હા, કોઈ આવીને બીવડાવી જાય, આપણે બી જાય. એ દુનિયા બીવે, વૈષ્ણવ થોડી બીવે કાંઈ. હા, વૈષ્ણવ ના બીવે કોઈ. અને જ્યારે બીક લાગે ને ત્યારે મહાપ્રભુજીનું નામ બોલવું, ઉગ્ર પ્રતાપાય નમઃ, એટલે ભાગી જશે. એ ઉગ્ર પ્રતાપ વલ્લભનો છે ને, એ કાંઈ સહન જ ના કરી શકે.